હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે વાત કરવાના છીએ ગેસ સેવર બર્નર સ્ટેન્ડ કે જે હમણાં બજારમાં ખૂબ જ મળી રહ્યું છે અને તે ખરેખર ઉપયોગી છે કે નહીં. તો જ્યારે પંખા ચાલુ હોય કે બારીમાંથી કે દરવાજામાંથી ખૂબ જ પવન આવતો હોય ત્યારે આપણે રસોઈ કરવામાં આવી રીતે ગેસની ફ્લેમ છે તે લહેરાઈ જાય છે અને ઇવનલી રહેતી નથી. ત્યારે આ ગેસ બર્નર સ્ટેન્ડનો ઉપયોગ કેવો રહે છે તે હું જણાવવાની છું. આજે છેલ્લે સુધી વિડીયો જરૂરથી જોજો. હવે આ ટાઈપનો ગેસ બર્નર જે સ્ટેન્ડ છે એની ઉપર તમે જોઈ શકો છો કે રોટલીનો તવો મેં મૂકેલો છે, જેથી રોટલીના તવા અને બર્નર સ્ટેન્ડ વચ્ચે કોઈ જગ્યા નથી રહેતી. હવે તમે જોઈ શકો છો કે આ ઢોસાનો તવો છે તેની અને બર્નરની વચ્ચે પણ જગ્યા નથી. એવી જ રીતે આ કઢાઈ છે, કઢાઈ અને બર્નર સ્ટેન્ડ વચ્ચે પણ જગ્યા નથી. અને હવે તમે જોઈ શકો છો મેં કુકર પ્લેસ કર્યું છે. હવે કુકર અને સ્ટેન્ડની વચ્ચે ઘણી જગ્યા રહે છે, તો ત્યારે જ્યારે પવન આવે છે અને કુકર કે તપેલું નાની સાઇઝનું હોય તો ગેસની ફ્લેમ તો લહેરાય જ છે. હવે તમે જોઈ શકો છો આ એક અપે પેન છે અને એ પણ ચાલુ કરીએ તો આ બર્નર સ્ટેન્ડનો કોઈ જ ઉપયોગ રહેતો નથી, કારણ કે હવા લાગી રહી છે અને ગેસની ફ્લેમ જે છે એ આડી અવળી થઈ રહી છે, લહેરાઈ જાય છે અને ઇવનલી તમે વસ્તુ પકાવી નહીં શકો. હવે તાવડી તમે જોઈ શકો છો, તાવડી અને સ્ટેન્ડની વચ્ચે જગ્યા ઓછી રહે છે. તો હવે હું તમને બતાવું કે લોઢી ઉપર કે તવા ઉપર જ્યારે તમે રોટલી કરતા હો આ બર્નર સ્ટેન્ડની મદદ વગર, તો તમારે રોટલી કરવામાં કેટલો સમય લાગે છે. આ વિડીયો હું ફાસ્ટ ફોરવર્ડ કરીને બતાવી રહી છું. હવે જ્યારે તમે રોટલી ચોળવો તો તમે જોઈ શકો છો ગેસની ફ્લેમ લહેરાઈ જાય છે, કારણ કે પંખાની હવા કે પછી દરવાજા બારીમાંથી પવન આવતો હોય તો એ ગેસની ફ્લેમને એફેક્ટ કરે જ છે. તો થોડી વાર તો લાગે છે. હવે જ્યારે તમે રોટલી આ સ્ટેન્ડની સાથે બનાવો છો, તેની ઉપર તવો રાખીને બનાવો છો, તો તમે જોઈ શકો છો કે વચ્ચે કોઈ પણ જાતનો પવન જવાની શક્યતા નથી. એટલે તમારો ગેસની જે ફ્લેમ છે, જ્વાળાઓ છે, તે સરખી ગરમી લોઢીને આપશે અને ફટાફટ થોડી રોટલી ચડશે. અને પછી તમે જ્યારે રોટલી તવા ઉપર દબાવીને શેકશો કે આવી રીતે ફૂલાવીને શેકશો તો ફટાફટ શેકાઈ જાય છે. એટલે આ પ્રોડક્ટનો ઉપયોગ ઓમ જોઈએ તો પંખો ચાલુ હોય અથવા તો પવન આવતો હોય ત્યારે તમારે ઝાઝી રોટલીઓ કરવાની હોય કે પછી બીજી કોઈ રસોઈ કરવાની હોય ત્યારે સારો રહે છે. પરંતુ જ્યારે વાસણ મોટું હોય અને ગેસ બર્નર સ્ટેન્ડ અને તે વાસણ વચ્ચે જગ્યા ઓછી રહેતી હોય તો જ. પરંતુ નાનું વાસણ જો તમે વાપરશો તો આ બર્નર સ્ટેન્ડનો કોઈ જ ઉપયોગ રહેતો નથી. તો આ વિડીયો તમને ઉપયોગી જણાયો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર પણ જરૂરથી કરજો. તો ઉનાળાની ગરમીમાં કે ચોમાસાના બફારામાં તમારે ઝાઝી રોટલીઓ કરવી હોય તો આ પ્રોડક્ટ ચોક્કસથી ઉપયોગી છે. થેન્ક્સ ફોર વોચિંગ.